તો વાલા મિત્રો, માતાજીના દીવાબત્તી થઈ ગયા છે. જય બાળગોપાલ, જય ચામુંડામાં, જય અંબેમાં, જય ગોગા મહારાજ, જય ભાથી દાદા, જય સદીમાં, સિકોતરમાં, જય મેરડીમાં, જય ઝોપડીમાં, જય હો અમારા પૂર્વજ દાદા છે. તો તમારા રેખાબેનભાઈ રસોઈ સરસ મજાની તૈયારી કરી દીધી છે આજે, અને અત્યારે હવે રોટલી બની રહી છે. તો મિત્રો, અત્યારે મેં લાઈવ કર્યું હતું, સરસ મજાનું લાઈવ સરસ વાયરલ થયું હતું. તો 1 કલાકની અંદર સરસ મજાના વ્યુઅર્સ જોડાયા હતા લાઈવમાં, પણ પછી મારે દુકાને જવાનું થયું એટલે મેં લાઈવ બંધ કરી દીધું. તો 1 કલાકની અંદર જે સુપર સપોર્ટ આપ્યો બધા મિત્રોએ, તો દિલથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. 1 કલાકની અંદર કેટલા ખબર? 2000 માણસો ઉપર જોડાયા હતા. 2000 લોકોએ લાઈવ જોયું મિત્રોએ. 30 લાઈક થઈ ગઈ, 29 જેવી. 12 કલાક વોચ ટાઈમ મળ્યો. તો જો રોટલી થાય છે સરસ મજાની. તો મિત્રો, તમારા જીતુભાઈ અને તમારા રેખાબેનભાઈ બંનેને જે સરસ મજાનો પ્રેમ આપો છો ચેનલને, તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. તમારા સાથ સહકાર સપોર્ટ માટે દિલથી ધન્યવાદ તમને બધાને, મારા ઓલ યુટ્યુબ ફેમિલીને. તો અમારા ઠાકોર પરિવાર તરફથી બધા મિત્રોને જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. તો મિત્રો, હમણાં બતાવું, હા, રોટલી તૈયાર થાય ને એટલે બતાવું શું બીજું બનાવ્યું. લગભગ લાઈવમાં બધા મિત્રોએ જોઈ જ છે કદાચ, પણ કદાચ મારું મેથીનું શાક બન્યું છે, સરસ મજાની ભાજી. જો આ તમારા રેખાબેને મહેનત કરી કાતરીમાં. મહેનત થોડી કહેવાય, ખાવાની વસ્તુ મહેનત કહેવાય. હજુ 2 દાડા મહેનત કરી તારા આટલી કાતરી તૈયાર થઈ. કેટલા બધા બટાકા સોલ્યા. અમારા પેલા રમીલા બેન આવ્યા હતા અમે કાતરી પડાવવા, તો એમને બટાકાની છીણ પાડી આલી, વેફર પાડી આલી. ને મારા રેખાબેને સરસ મજાની ગરમ પાણીમાં ઉકાળીને કાપીને સૂકવી. તારા આટલી કાતરી તૈયાર થઈ, વેફર ને બધું મિક્સ. अब क्या बनने जा रहा है बे? है बे? है बे? શું બને છે બે? તો મિત્રો, સરસ મજાની ભાજી તૈયાર થઈ ગઈ છે, દાળ ભાત તૈયાર થઈ ગયા છે, રોટલી તૈયાર થઈ છે, અને હવે ભાજીમાં ફૂલ ટેસ્ટફુલ ખાવા માટે બાજરીનો રોટલો તૈયાર થાય છે. એ કોણ છે? જો તો આ પાછળના કિચનમાં કોણ છે? દિનેશભાઈ આ ઉપર. હા મોટા. એ જય દ્વારકાધીશ. હા, તમારા બેન હતા, બ્લોગ ચાલુ હોય ને તમારો ફોન ચાલુ હોય. હા, એ બસ હું કરું હેડો, 1 મિનિટ રહીને. 1 મિનિટ રહીને કરું હેડો, હું બ્લોગ પૂરો કરી દઉં. તો મિત્રો, અમારા દિનેશભાઈ કાતરિયા, અમારા દિનેશભાઈ મોટાનો ફોન આવેલો. પણ એમને ખબર પડી કે બ્લોગ ચાલુ છે, એટલે કે હું થોડી વાર રહીને કરું. મેં કીધું સારું.
તો ચાલો હવે બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે, તો જમવા પધારજો. સરસ મજાની મેથીની ભાજી, દાળ ભાત, ઘઉંની રોટલી અને બાજરાનો રોટલો. તો મારા બધા વહાલા યુટ્યુબ મિત્રોને ભાવભર્યું આમંત્રણ જમવા માટે પધારજો. હે હે તારાથી ના રોટલો ગણાય જાનુડી, હવે તારે મારે મેળે ને કાય જાનુડી. આ બનાવું છું તો જો મારી જાનુડીનો રોટલો. ના શું બને. ભાવ ભાવના ઓ રાધા. જોઈ લો રોટલો કેવો થપાય છે, ઠપાઠપ ઠપાઠપ. મોટા રીતે થાપવાનું છે. ગરમા ગરમ રોટલો તૈયાર થાય છે. બાજરીનો રોટલો, મેથીની ભાજીનું શાક, દાળ ભાત. તો જોઈ શકો છો એક રોટલો તૈયાર કરી દીધો છે તમારા બેને. હવે બીજો રોટલાની તૈયારી. પાછા કઈ બીજો બને. હવે આ રોટલો ચડી જાય પછી બીજો બનશે. તો ચલો બાય બાય મિત્રો. જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ. હવે હું વ્લોગને વિરામ આપું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધાના બે હાથ જોડીને કહેવાનું જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. બધા મિત્રોને દિલથી ધન્યવાદ. તમારા વ્લોગને નિહાળજો, આ બ્લોગ જોતા રહેજો. સાથ સહકાર આપતા રહેજો. બરોબર કરતા. જેવો સાથ સહકાર આપો જ છો એમાં કોઈ ના નથી. તો આવો સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો મારા વાલા મિત્રો. તો ચાલો આવી જજો. જમવું હોય તો પધારજો. અમદાવાદની મુલાકાત લો ત્યારે અમને યાદ કરજો, જમાડીશું ભાવભર્યું ભોજન. તો ચલો આવજો, બાય બાય, જય માતાજી, સીતારામને. જય દ્વારકાધીશ. તો ચાલો જય માતાજી, બાય બાય મિત્રો. જીતુભાઈના પણ જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ મારા ઓલ યુટ્યુબ ફેમિલી મિત્રોને.